તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. જ્ઞાન વિજ્ઞાન શ્રેણીમાં મિત્રો તમારું અભિવાદન. આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાની છે અને એ વિષય છે સાયબર સિક્યોરિટી. આપણે બધા મોબાઈલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને મોબાઈલ છે એ આજકાલ હાથવગું હથિયાર બન્યું છે અને ઘણા બધા એના કાર્યો છે. મનોરંજનથી માંડી અને નાણાકીય લેવડ દેવડ માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ અને ડગલે ને પગલે એમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવાનો પણ આપણને થતો હોય છે. ઘણી બધી વખત આપણે મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોઈએ. આજે આપણે એક ક્ષેત્રના નિષ્ણાત ડૉક્ટર અતુલ ગોસાઈને આમંત્રિત કર્યા છે. સાયબર સિક્યોરિટી વિશે તેઓ વાત કરશે. તેઓ હાલમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યુટર વિભાગના વડા તરીકે કાર્યરત છે. ઘણા બધા વિદ્યાર્થીઓને તેઓએ ભણાવ્યા છે. તેઓએ ઘણા બધા પેપર પ્રેઝન્ટ કર્યા છે. ઘણા બધી પેટન્ટ તેમના નામે છે અને આ ક્ષેત્રમાં તેઓએ માતબર કહી શકાય પ્રકારનું રસપ્રદ કાર્ય કર્યું છે. સૌપ્રથમ દર્શક મિત્રો વતી, દૂરદર્શન વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, સ્વાગત તમારું. હવે સર સૌપ્રથમ આપણે મિત્રોને એ કહેવું છે, આજે સાયબર વર્લ્ડ અને સાયબર સિક્યોરિટી આ બે શબ્દ છે, તો હકીકતમાં એ શબ્દાવલી છે એ ઘણા બધા મિત્રો એના વિશે પ્રાથમિક બાબત જાણતા હોય, પણ એક્સપર્ટ તરીકે થોડી વાત આપે કરો. સાયબર વર્લ્ડ એટલે જે કોઈ આપણું ડેટા ટ્રાન્સમિશન થાય છે ઇન્ટરનેટ થ્રુ, કોમ્પ્યુટર થ્રુ, ઈમેલ થ્રુ, કોઈ વોટ્સએપના મેસેજ થ્રુ, એક મોબાઈલથી બીજા, જે કોઈ મોબાઈલ અથવા કોમ્પ્યુટર ઇન્ટરનેટ થ્રુ ડેટાનું આદાન પ્રદાન કરે છે અને કોઈ પણ જગ્યાએ એક ડેટાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે અને દુનિયાભરના બધા જ ડિવાઇસ એકી સાથે કનેક્ટેડ છે અને આપણે ઇન્ટરનેટ કહીએ છીએ. પણ આ જે ઇન્ટરનેટનું ડેટા ટ્રાન્સમિશન છે એને આપણે કહી શકીએ સાયબર વર્લ્ડ. અને આ સાયબર વર્લ્ડમાં આપણા એકવાર એન્ટર થયા એટલે આપણો મોબાઈલ અથવા આપણું કોમ્પ્યુટર પણ એનો એક પાર્ટ બની જાય. હવે આ સાયબર વર્લ્ડમાં એન્ટર થયા પછી આપણે એ સિક્યુરિટી આપણી કેટલી રાખવી. જો આપણે કોઈ જગ્યાએ બહાર જાય છે, તો કોઈની ઘરે જાય છે, કોઈ ફંક્શનમાં જાય છે, કોઈ હોટલમાં જાય છે, તો આપણે ત્યાં ગયા પછી સીધા જ આપણે ઘર જેવું બિહેવ કરતા નથી. આપણે ત્યાં ગયા, આપણે જોઈ કે ભાઈ ક્યાં બધા કેવી રીતે બેસે છે, ક્યાં શું બેસવાની જગ્યા છે, ક્યાં શું લેવાની જગ્યા છે, એ જોઈને આપણી રીતે આપણે ઓબ્ઝર્વ કરી. એવી જ રીતે આ એક ફેર ઇન્ટરનેટ અથવા મોબાઈલમાં ઇન્ટરનેટ આવી ગયું અથવા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ આવી ગયું અથવા કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દીધી એટલે તમે સાયબર વર્લ્ડમાં આવી ગયા. પણ તમે આવી ગયા પછી તમારે એની સિસ્ટમનું ધ્યાન રાખવું પડે. જો તમે ધ્યાન ન રાખો તો તમારે એના ઉપરથી એના પ્રોબ્લેમનો સામનો કરવો પડે. ફોર એક્ઝામ્પલ બીજી વાત કહી કે આપણે હોટલમાં ગયા તો આપણે ધ્યાન રાખીને બેઠા ને આપણા બજેટ પ્રમાણે એના ઓર્ડર દઈને આપણે જઈમાં. જો આપણું બજેટનું ધ્યાન ન રાખો તો તમારા ઓર્ડરનું બિલ વધી જાય તો તમારે જ ભોગવવું પડે. જો કોઈ એવી જગ્યાએ અવાવરું જગ્યાએ ગયા રોડ ઉપર 2-4 કૂતરા છે ફોર એક્ઝામ્પલ અને ભસે છે ને તોય તમે એની આગળ જાઓ છો, બરોબર, તમે ધ્યાન નથી રાખતા તો કરડવાના જ છે. એમાં સાયબર વર્લ્ડમાં તમે ગયા ને તમે પોતાની જાતને ધ્યાન ન રાખ્યું, સિક્યુરિટી તમારી રાખી નહીં સાયબર સિક્યુરિટી, તો તમારે ભોગવવાનું જ છે. તો સાયબર વર્લ્ડમાં જે આપણે પોતાની જાતનું ધ્યાન રાખીએ, આપણા ડિવાઇસનું ધ્યાન રાખીએ, આપણા ડેટાનું ધ્યાન રાખીએ, આપણા ઈમેલનું ધ્યાન રાખીએ, આપણી પર્સનલ માહિતીનું ધ્યાન રાખીએ, આપણા પર્સનલ ફોટાનું ધ્યાન રાખીએ, આપણા બેંક એકાઉન્ટનું ધ્યાન રાખીએ, આપણા બેંક બેલેન્સનું ધ્યાન રાખીએ, આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે એક આપણે લેવલ રાખવું પડે કે આટલી વસ્તુ હું બધા બહારમાં દેખાડીશ, આટલી નહીં દેખાડું, આટલી વસ્તુને મારે પ્રોટેક્ટ કરવાની છે. જે પ્રોટેક્ટ કરી છે ઇન્ટરનેટ ઉપર ને એને આપણે શું કહીએ છીએ સાયબર સિક્યુરિટી, કે મારા મોબાઈલમાં બધી વસ્તુ બધા માટે નથી, આટલી મારા માટે છે. પણ અમુક વોટ્સએપના બધા ગ્રુપમાં હું મેસેજ નાખું એ બધા માટે છે. હું ઇન્ટરનેટ ઉપર કોઈ બીજી ડિટેલ માગું છું એ બધા માટે છે. હું કોઈ બીજાની ડિટેલ જોવા માંગુ છું એ બધા માટે છે. પણ હું બધી જ વસ્તુ મારા મોબાઈલમાં લેવા માંગતો નથી. તો આ એક ડિસ્ટન્સ રાખી છે એ આપણી સાયબર સિક્યુરિટી. જો આ ન રાખીને બધાને આપણે આવવા દઈ તો આપણે એનો કોઈ મતલબ નથી. કોઈ માણસ કેવો છે, ફોર એક્ઝામ્પલ એ જ હોટલનું ઉદાહરણ લઈ કે હોટલમાં કોઈ વસ્તુ આવે, તમને આવીને તમે સીધા બેસી જાઓ અને તમે કયો એ બધા એને ઓર્ડર આપી દે, પછી તમે પૈસા દીધા વગર જવા દે, તમને નહીં જવા દે, બરોબર. કેમ કે એના માણસો એની પોતાની સિક્યુરિટી રાખી જ છે કે મફતમાં ખાઈને કોઈ વહે જાય તો જવા ન દે, એની ઉપર એક્શન લેવાના. તો એની વ્યવસ્થા રાખી. એમ આપણે આપણા મોબાઈલમાં આપણી વ્યવસ્થા રાખવી પડે કોઈક સિક્યુરિટી માટે. એવી જ રીતે કોઈ માની લો રોડ ઉપર એવું કોઈ જતું હોય, કોઈ કૂતરાને એવું ભસતા હોય તો તમારે કાં બીજા રસ્તેથી હાલવું પડે, કાં તમારી આગળ કંઈક લાકડી કે એવું રાખવું પડે તમારા સ્વ બચાવ માટે, જેથી કરીને તમે સ્વ બચાવ કરી શકો. એવી જ રીતે મોબાઈલ છે, આપણે ઇન્ટરનેટ છે, પણ આપણે સ્વ બચાવ માટે આપણા ડેટાનું રક્ષણ કરવા માટે આપણે કોઈક
ડિફેન્સ ક્રિએટ કરી એ આપણી સાયબર સિક્યુરિટી છે. આ ડિફેન્સ ઇન્ટરનેટના દુનિયામાં તો કંઈ દેખાતું તો છે જ નહીં. હું તમને મોબાઈલમાંથી મેસેજ મોકલું છું, કે મેસેજ તો જતો નથી. પહેલાંના જમાનામાં તો ટપાલ આવતી, પોસ્ટમેન આવીને આપણે હાથમાં દેતા એટલે આપણે ટપાલ દેખાતી ને એને વાંચી ત્યારે આપણે એમાં વાંચેલા અક્ષરે દેખાતા. પણ હવે આ ઇન્ટરનેટના જમાનામાં તો ઈમેલ અથવા વોટ્સએપના મેસેજ અથવા બેંકનું ટ્રાન્ઝેક્શન અથવા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન હું અહીંયાથી કરું, તમારા ખાતામાં આવી ગયો, સીધો મેસેજ ટંગ કરીને મેસેજ આવે કે સો એન્ડ સો એમાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ ટુ યોર એકાઉન્ટ. બરાબર, તો આપણે કંઈ જોઈ શકતા નથી. તો આ જોઈ શકતા નથી, પણ એને સિક્યોર કેમ કરવા? તો એના માટે આપણે વર્ચ્યુઅલ ડિફેન્સ બનાવી છે. જે ડિફેન્સ છે આપણી સાયબર સિક્યુરિટી. આ ડિફેન્સ માટે કોઈ દિવાલ નથી કરવાની, પણ આ સાયબર સિક્યુરિટી માટે આપણે કયા પ્રિકોશનરી સ્ટેપ્સ આપણા મોબાઈલમાં આપણા કોમ્પ્યુટરમાં રાખીએ છીએ એનું આપણે ધ્યાન રાખીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ સાયબર સિક્યુરિટી. ખૂબ સરસ વાત કરી સર. એટલે આ જે સિક્યુરિટી છે એ અતિ મહત્વની છે, અને દર્શક મિત્રોને ખાસ આજે આપણે એ જ વાત કરવી છે કે જ્યારે વ્યક્તિ પાસે મોબાઈલ હોય અને ઇન્ટરનેટ કનેક્ટેડ તો એ હોવાનો જ આજના સમયમાં. એ વોટ્સએપથી પણ સંદેશા વ્યવહાર કરે છે, એ યુપીઆઈથી ટ્રાન્ઝેક્શન કરે છે, નેટ બેન્કિંગથી એ બેંક સાથે વ્યવહાર કરે છે, કોઈ પેમેન્ટ કરે છે, પેમેન્ટ મેળવે છે, આ બધું થાય છે. ઘણી બધી વખત એવું જોવા મળે છે કે એ શરત ચૂકને કારણે એ તો પોતે ગાફેલ રહે છે, પોતે એલર્ટ નથી, જાગૃત નથી. એને કારણે એ ક્યાંક એનો મોબાઈલ છે, ક્યારેક એનું જે ઇન્ટરનેટને કારણે એ હેકિંગ થઈ જાય છે, હેકર છે, પછી એ એના પર સવાર થઈ જાય છે અને એ પોતે ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય છતાં પણ એનું બેંક બેલેન્સ છે એ રિડ્યુસ થઈ જાય, એનું બેંક એકાઉન્ટ છે ખાલી થઈ જાય છે. ઘણી બધી વખત બીજા પણ એમાં ઘણા બધા પરિબળો કાર્યરત હોય છે. તો થોડી વાત સર અત્યારે તમારી પાસેથી દર્શક મિત્રોને એ જાણવી છે કે સ્પેશિયલી તમે જે આ ટ્રાન્ઝેક્શન્સ કરો છો, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ જે ખાસ હોય છે, કારણ કે સૌથી મહત્ત્વની બાબત એ છે કે દાખલા તરીકે મેં કોઈ ઈમેલ કર્યો છે અને એ ઈમેલમાં કોઈ એવી માહિતી છે અને એ માહિતી છે લીક થાય તો એ બરાબર છે કે એ ન થવી જોઈએ, પણ માત્ર કુશળતા માટેનો કે માત્ર એક એકનોલેજમેન્ટ માટેનો ઈમેલ છે એ કદાચ કોઈ બીજા પાસે પહોંચી જાય તો એનાથી અગવડ નથી પડતી. પણ આપણું બેંક એકાઉન્ટ છે ડિપ્લીટ થઈ જાય, એમાં બેલેન્સ છે જતું રહે, તો એ તો પસીનાની કમાણી છે અને આપણી જાણ બારે જતું રહ્યું, પછી આપણને એમ ખબર પડે કે આ તો જતું રહ્યું, પછી તમે એના પ્રિકોશન માટે પછી તમે કમ્પ્લેન કરો છો અને એમાં પણ ઘણી બધી વખત સફળતા મળે છે, કમ્પ્લેન સમયસર થઈ જાય વગેરે. પણ એ પૂર્વે આપણે જે પ્રિકોશન્સ રાખવાના છે તો એ કયા પ્રકારના હોય? શું તકેદારી આ મોબાઈલ ધારકે રાખવી જોઈએ, એકાઉન્ટ ઓપરેટ કરનાર વ્યક્તિએ, એક સામાન્ય વ્યક્તિએ રાખવી જોઈએ? એ તમે મિત્રો સમક્ષ એ વાત સર તમે સમજાવો. કહેવાય ને આપણે અત્યારે મોબાઈલ થ્રુ બે રીતના આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ. મોટા ભાગે હવે તો યુપીઆઈ પેમેન્ટ આવી ગયું છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, અને ભારત સરકારનું આ સિસ્ટમ એટલી બધી સફળ છે કે આજે દુનિયાના દેશો આને સ્વીકારી રહ્યા છે. એટલી ઇઝી પણ છે કે ભાઈ તમારે કોઈ જગ્યાએ ગયા, QR કોડ સ્કેન કરો, તમારો જેમ પહેલાં આપણે એટીએમમાં આપણું ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ નાખી અને આપણી પિન નાખતા, પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર અને નાખી અને આપણા પૈસા નીકળતા. એ જ વસ્તુ અત્યારે આ થઈ ગઈ છે યુપીઆઈમાં કે આપણે પિન આપણી પોતાની નાખી એટલે આપણું પેમેન્ટ આપણા ખાતામાંથી એના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. બરાબર, તો આ એક થયું યુપીઆઈ પેમેન્ટ. એવી જ રીતે ઘણી ફેરે આપણે નેટ બેન્કિંગ વાપરતા હોય કે જાજુ મોટું પેમેન્ટ હોય કે લાખોમાં, તો ડાયરેક્ટ યુપીઆઈમાં સપોર્ટ નથી, 2 લાખ 2.5 લાખ, તો તમારે નેટ બેન્કિંગ કરતા હોય તો નેટ બેન્કિંગમાં તમારે યુઝર નેમ પાસવર્ડ નાખવાના, બેંકની સાઇટ ઉપર જવાનું, લોગિન થવાનું, પછી સામેવાળી પાર્ટીને આપણે એડ કરવાની, એના પાર્ટીને આપણે ટ્રાન્ઝેક્શન કરીને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ નાખી અને આપણે એને પેમેન્ટ કરતા હોય. તો આ બીજી રીતનું પેમેન્ટ છે. હવે આ મોટાભાગના પેમેન્ટની સિસ્ટમ બેંકની આપણે મોટાભાગના લોકો મોબાઈલ થ્રુ અથવા કોમ્પ્યુટર થ્રુ કરતા હોય. હવે તો આજે કરીને તો કોમ્પ્યુટર કરતાં મોબાઈલના ટ્રાન્ઝેક્શન વધારે થઈ ગયા છે, કેમ કે હવે મોબાઈલની અંદર ઇન્ટરનેટ ને સ્પીડ અને બધી ફેસિલિટી વધારે આવવા માંડી. તો આ જે ટ્રાન્ઝેક્શન કરી છે ત્યારે મુખ્યત્વે કોઈ પણ પેમેન્ટ કરી છે ત્યારે જ પિન નાખવાની હોય છે. ક્યારેય આપણે પેમેન્ટ આવતું હોય ત્યારે આપણે કોઈ પિન નાખવાની હોતી નથી. એ આપણા એકાઉન્ટમાં સીધું જ જમા થતું હોય ને આપણને નોટિફિકેશન આવે કે ભાઈ ધીસ એમાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ. રાઈટ, બરાબર. તો એક તો ખાસ આપણા દરેક મિત્રોએ ધ્યાન રાખવાનું, ક્યારેય કોઈ યુપીઆઈમાં કોઈ તમને ફોન આવે, કોઈ વાત કરે કે ભાઈ તમને આટલા પૈસા મારાથી ભૂલથી અપાઈ ગયા છે, તમે મને પાછા આપવા માટે આમ કરો, એ કોઈ વાત આપણે સાંભળવાની રહેતી નથી. આપણે એટલું જ કરવાનું હોય કે પેમેન્ટ દેવા હોય તો જ પિન આપવાની છે, લેવા માટે કોઈ પિન આપવાની હોતી નથી. ઘણા બધા આજે કહેવાય ને ઠગ બધા દુનિયાના ઇન્ટરનેટની દુનિયામાં જે બેઠા છે અને આપણા બધા ભોળા લોકોને આવી રીતે ભોળાવી અને પૈસા લઈ જતા હોય છે. તો
આ જે સાયબર ગુનેગારો હોય છે એ શું કરતા હોય છે, તમે જ તમારી જાતને એક્સપોઝ કરતા હો. હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણી વખત આપણે દિવાળીના સમયમાં તમે જોયું હોય છે તો બધાએ પોતાના અંગત માહિતી કે ભાઈ અહીંયાથી હું ફરવા ગયો, દુબઈ ગયા, ત્યાં આ ફર્યા ને અહીંયા ખાધું ને આ કર્યું ને બધાએ આખું ટ્રાવેલ હિસ્ટ્રી ડે બાય ડે કલાક બાય કલાક અપડેટ કરતા હોય. એટલે જે આ સાયબર ઠગ હોય એ શું કરે કે ખબર છે કે ભાઈ આ ભાઈ અત્યારે દુબઈ છે, એને ખબર પડી ગઈ, એને તમને ટ્રેક કરતા હોય ત્યાર પછી એને ખબર પડે કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે જેથી કરીને ફોરેન ફરવા ગયો છે. ત્યાર પછી એને ટ્રેક કરીને તમારા મોબાઈલ ઉપર ટ્રેક કરે, મોબાઈલ ઉપર નવા મેસેજ કરે અથવા ફોન કરે અથવા તમને વોટ્સએપમાં અજાણ્યા નંબર ઉપરથી તમને મેસેજ આવે કે તમારી માટે આ લોટરી છે, તમને માટે આ ગિફ્ટ છે, આ ગિફ્ટ લેવા માટે અહીંયા ક્લિક કરો. હવે તમે એક સસેપ્ટેડ માણસ છો, કેપેબલ છો, એટલે તમારા આ હિસ્ટ્રી જોઈ અને તમારી ઉપર પડ્યા હોય એટલે તમને એમ થયું કે આ ગિફ્ટ છે નહીં આવી દુબઈ, એને ખબર જ છે. તમને મેસેજમાં એવું જ આવે કે તમે યુ હેવ વોન ધીસ મેસેજ બીકોઝ ઓફ યોર દુબઈ ટ્રીપ ઓન સો એન્ડ સો. દુબઈમાં તમે આ જગ્યાએ ગયા હતા એના માટેની તમને આ ગિફ્ટ આપવામાં આવે છે, આ ગિફ્ટ માટે ક્લિક કરો અહીંયા. તમે જેવું ક્લિક કરો એટલે એક વેબસાઇટ ખુલવાની છે. વેબસાઇટ ખુલે એટલે એ વેબસાઇટની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં એનો પોતાનો ચેટબોટ જેવો, એન્ટીવાયરસ જેવો, વાયરસ જેવો એક બીજો પોતાનો પ્રોગ્રામ આપણા મોબાઈલમાં આવી જતો હોય. એ મોબાઈલમાં આવી જાય એટલે તમને મને કંઈ ખબર પડતી નથી. આ પ્રોગ્રામ છે એને વાયરસ પ્રોગ્રામ કહેવાય. એ આપણા મોબાઈલમાં આવી ગયા પછી દિવસે, બીજે દિવસે, ત્રીજે દિવસે એ એને એક્ટિવ થાય. એક્ટિવ થાય પછી પોતાની મેળે જ મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય અને આપણી માહિતી ચોરી અને એના પોતાના જેને મોકલો છે એના ઈમેલ ઉપર અથવા એના કોઈ જગ્યાએ આપણને ખબર વગર ચોરી છુપે આપણા ડિટેલ ત્યાં મોકલવા માંડે. એ ડિટેલ કેવી પકડે કે હું જ્યારે મોબાઈલમાં કંઈ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરું ને હું કઈ પિન નાખું છું એ પોતે ગોતી લે, હું કયો યુઝરનેમ પાસવર્ડની કી દબાવું છું આવું ગોતી લે. એટલે એ લોકો આપણા ડેટાને ચોરીને આપણે યુપીઆઈ જાણી લઈએ, આપણા બેંકના પાસવર્ડ જાણી લઈએ. ત્યાર પછી શું કરશે કે જો આપણો ભૂલથી ઓલી લિંક ક્લિક કરી હતી એ સોફ્ટવેર પછી શું કરશે, આપણો કંટ્રોલ એના મોબાઈલને આપી દે. ઘણી ફેરે કોમ્પ્યુટરના જે ડિટેલમાં તમે સાંભળ્યું હોય નામ તો એની ડેસ્ક આવે છે અથવા ટીમ વ્યુઅર આવે છે, સ્ક્રીન શેરિંગ સોફ્ટવેર કહેવાય કે ભાઈ મને આવડતું નથી તો હું ફૂલ કંટ્રોલ મારા કોમ્પ્યુટરનો આપી દઉં, તમે અહીં બેઠા બેઠા મારા કોમ્પ્યુટરનો ઓપરેટ કરી શકો. એવી જ વસ્તુઓ મોબાઈલમાં થાય છે. મારા મોબાઈલનો ફૂલ કંટ્રોલ એ જે હેકર છે સાયબર ઠગ એને આગળ હોઈ ગયો એટલે હું જ્યારે કંઈક કરું તો તમારે કહેવાય ને એનો કંટ્રોલ એની આગળ હોય, બધું જોતા હોય. હવે એને આગળ બધું તમારા પિન મળી ગયા, બધું મળી ગયું. હવે શું કરશે, એના મોબાઈલ થ્રુ કોઈકને યુપીઆઈ ને બીજા પૈસા નાખી દે છે ને પોતે પિન નાખી દે છે. એટલે તમને થાય કે સારું મારા મોબાઈલમાં આવું શું થઈ ગયું, મારા મોબાઈલમાંથી પૈસા વયા ગયા. પણ તમે એને કંટ્રોલ આપી દીધો ઓલી લિંક ક્લિક કરીને. લિંક ક્લિક કરી એટલે એક સોફ્ટવેર તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ ગયો અને એ ત્યાર પછી ડેટા આગળ લે અને તમારા મોબાઈલને ખાલી કરે. આ એક રસ્તો થયો. આવા કેટલા બધા સાયબર ઠગ તો દરરોજના નવા નવા રસ્તા, નવા નવા મેથડ અપનાવે જ રાખતા હોય છે. તો આપણે એઝ એ યુઝર આપણે શું ધ્યાન રાખવું પડે, આપણા મોબાઈલમાં કોઈ પણ અજાણો વોટ્સએપનો મેસેજ કે સાદો ટેક્સ્ટ મેસેજ લિંકવાળો આવે એને ક્યારેય લિંકને ક્લિક કરી નહીં, ઓપન કરવી નહીં. આ પેલો પાર્ટ. કોઈ પણ પેમેન્ટ વખતે આપણે પિન નાખવાની છે, લેવા માટે નથી નાખવાની, આ બીજો પાર્ટ. કોઈ પણ અનનોન ફોટોગ્રાફ આવતા હોય, તમે ઘણી ફેર હવે શું થાય છે કે આપણું ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, તમે ફોટોગ્રાફ ડાઉન કરતા હોય બીજી સાઇટમાંથી તો એની હારે પણ ફોટોગ્રાફની હારે પણ આવા વાયરસ પ્રોગ્રામ આપણા મોબાઈલમાં આવી જતા હોય છે. તો આ જે મોબાઈલમાં ન આવે એનું તમારે ધ્યાન રાખવાનું હોય. તો આ તમને અજાણતા જ તમારામાંથી આવી જવાના, તમને ખબર નથી. આજે ઘણા બધા મિત્રો એવા છે એને કોઈક બીજાના સ્ટેટસ ડાઉન કરવા હોય. હવે સ્ટેટસ ડાઉન કરવા માટે એવો સ્પેશિયલ કોઈ ફેસિલિટી તો હોય નહીં, એટલે એવા કોઈ થર્ડ પાર્ટી સોફ્ટવેર લે, એ સોફ્ટવેરમાંથી એને પોતાના મોબાઈલમાં બીજા પાયરેટેડ વાયરસવાળા પ્રોગ્રામ આવી જાય અને તમારો મોબાઈલ આવો થવા માંડે. ઘણા લોકો કહેવાય ને વલ્ગર સાઇટો જોતા હોય તો આવી સાઇટોમાં પણ એ વિડીયો જોતા હોય એની સાથે સાથે આ બીજા સોફ્ટવેર તમારી હારે આવી જાય, તમારા મોબાઈલને એટ્રેક કરી લે અને એમાં ડિટેલ આવવા માંડે. તમને ઘણી ફેર એવું પણ ફીલ થાય કે મારો મોબાઈલ મિસબિહેવ કરે છે. ક્યારેક એમ થાય કે મારો મોબાઈલમાં એકધારી બેટરી ડાઉન થવા માંડે છે, ક્યારેક મોબાઈલ બહુ સ્લો થઈ જતો એવું લાગે, ક્યારેક આ મોબાઈલ
કહેવાય ને આમ તમે કંઈ ક્લિક કરો તો બીજી જગ્યાએ ઓપ્શન થતું એવું લાગે. તો આવું બધું થાય ત્યારે સમજવાનું કે તમારો મોબાઈલનો કંટ્રોલ કોઈ બીજા આગળ આવી ગયો છે, બરોબર, હેક થઈ ગયો. આનો એક વર્ડ એવો છે કે મારો મોબાઈલ હેક થઈ ગયો છે. આવું લાગવા માંડે ત્યારે તમારે પેલી ધ્યાન શું રાખવાનું રહે કે તમારા મોબાઈલમાંથી ઇન્ટરનેટ બંધ કરી સ્વિચ ઓફ કરી દો, પેલું પાર્ટ. પછી મોબાઈલને ફોર્મેટ કરીને પોતાની મેળે ફરીથી રીસેટ કરાવો અથવા મોબાઈલને રીસેટ કરી નાખો, જેથી કરીને ખોટા મોબાઈલના સોફ્ટવેર બીજા આવી ગયા હોય તો એ નીકળી જાય. આ એક પેલો રસ્તો પ્રાઇમરી. અને ક્યારેક બાય ચાન્સ તમે પોતાની જાતને એક્સપોઝ કરી હતી યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર, ફરવા ગયા ને ફોટા નાખ્યા, ના તેન કર્યું, અને આવી રીતે તમે હેકર તમને પછી આમ ટ્રેક કરતા હોય ત્યારે તમને નહીં નવા આવા મેસેજ કરતા હોય તો ત્યારે આવા મેસેજને પણ આપણે અપ્લાય કરવા નહીં, એને બ્લોક કરી દેવા. ક્યારેક તમને હવે અત્યારે કેટલા બધા ચીટિંગના પણ કિસ્સા આવે છે કે તમને અનનોન વિડીયો કોલ આવે, ફેસબુકમાંથી વિડીયો કોલ આવે, ફેસબુક મેસેન્જર અથવા આપણું કહેવાય ને વોટ્સએપ છે એમાંથી વિડીયો કોલ આવે. જેવો તમે ઉપાડો એટલે તમારો પહેલાં એને શું સાથે વિડીયો રેકોર્ડિંગ જ રાખ્યું એટલે તમારો ફોટો પાડી લેવાના છે, પણ એ ભાઈ પોતે ન્યૂડ હોય, બરોબર, ગંદા કપડાં પહેરેલો કે એવી રીતે, એટલે તમને બ્લેકમેલ કરવા માટે એનો ફોટો બતાવે છે કે જો મારી યાર આવી રીતે વાત કરી, પછી તમને બ્લેકમેલ કરશે કે ભાઈ આ ન્યૂડ ફોટામાં તમે આવ્યા હતા ને હું બધાને વિડીયો વાયરલ કરી દઉં છું, તમે મને આટલા પૈસા આપો. તો બીજો વસ્તુ તમારે એ પણ ધ્યાન રાખવાની છે કે એઝ એ સાયબર સિક્યુરિટી માટે કોઈ પણ અનનોન નંબર ઉપરથી વિડીયો કોલ આવે તો ક્યારેય લેવો નહીં. રાઈટ, બરોબર. તમારે પહેલી વખતે વિડીયો કોલ તો લેવાતો જ નથી. તમે એમ લાગે કે મેસેજ ઉપરથી જોઈ લ્યો શું કહે છે. આજકાલ હવે ફોનમાં એવું પણ આવે છે કે સામેવાળો અનનોન નંબરને કોઈ ઉપાડવા જ નહીં, બરોબર. કાં તમે એને મેસેજ કરી શકો કે ભાઈ આ અનનોન નંબર આવે તો એ પોતે જ પૂછે કે ભાઈ તમારે એનું શું કામ છે. આવી રીતની ફેસિલિટીના સોફ્ટવેર આવે છે તો તમને ખબર પડી જાય. આ જે સ્પામ કોલ એટલા બધા આવે છે, આ સ્પામ કોલ શું છે? સ્પામ કોલ ચાલુ ક્યારેથી થાય કે તમે તમારી જાતને એક્સપોઝ કરી છે ઇન્ટરનેટની દુનિયામાં, ફરવા ગયા છે એના ફોટા મૂક્યા છે, તમે આ કર્યું એના ફોટા મૂક્યા છે, તમે આ જગ્યાએ વેબસાઇટમાં અહીંયા લાઇક કરી છે, આ નોટિફિકેશનને લાઇક કર્યું છે, આવા વલ્ગર વિડીયો જોવાની સાઇટ ઉપર ગયા છો, તો એ બધાની ઉપરથી એની સાથે સાથે બીજા કેટલાય લોકો તમને ટ્રેક કરવા માંડે, ની ડેટા તમારા મોબાઈલમાં આવવા માંડે અને ત્યારથી તમને વિક્ટિમ બનાવવા માટેના કાવતરા ચાલુ થઈ જાય. તો મેં તમને પહેલાં બે વસ્તુ કીધી, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે કીધું, ત્યાર પછી આપણી સેલ્ફ ડિફેન્સ માટે કીધું, બીજા કોઈ મોબાઈલ હેક થઈ ગયો એવા લાગવા માટેના લક્ષણો તમને કીધા. આ ઉપરાંત કોઈ એવા સોફ્ટવેર તમારામાં આવી જાય તો તમારે આ ધ્યાન રાખવાનું. પણ બાય ચાન્સ આ બધું ધ્યાન રાખતા છતાંય ક્યારેક એવું બન્યું કે મારા ખાતામાંથી પૈસા ગયા અને મેસેજ આવ્યો કે ભાઈ આ મેં ટ્રાન્ઝેક્શન કર્યું નથી ને આ પૈસાનો મેસેજ આવ્યો, તો મારે શું કરવું? તાત્કાલિક સાયબર સિક્યોરિટીમાં જાણ કરવી, એનો સાયબર સિક્યોરિટીનો નંબર આપેલો છે ત્યાં જાણ કરવી અને તમારું એકાઉન્ટને બ્લોક કરી દેવું અને તરત જ મોબાઈલને પણ સ્વિચ ઓફ કરાવી અને ઇન્ટરનેટ બંધ કરી દેવું, જેથી કરીને તમારો મોબાઈલના ટ્રાન્ઝેક્શન વધારે આગળ બીજા ટ્રાન્ઝેક્શન થાય ને આ એક પછી બીજા ન કરી નાખે. તો આવી રીતે તમે ધ્યાન રાખી અને સાયબર સિક્યુરિટીમાં જાણ કરશો તો તમારું એકાઉન્ટ બ્લોક કરાવશે તો બાકીના ટ્રાન્ઝેક્શન ફરી પાછા નહીં થાય. તો આ તો ટ્રાન્ઝેક્શન રિલેટેડ આપણે જે તમે પ્રશ્ન કર્યો એમાં મેં થોડો પ્રકાશ પાડવાની કોશિશ કરી છે. હવે સર સૌથી મહત્વની બીજી બાબત એ પણ છે કે આજકાલ બાળકો છે એ પણ મોબાઈલ છે એનો ઉપયોગ કરે છે અને સ્પેશિયલી એ ઘણી બધી ગેમ્સ રમતા હોય છે. એ બધી એ પ્રકારની જે દુનિયા છે એ ગેમ્સની દુનિયામાં એ પોતે પોતાનો સમય પસાર કરે, રીલ્સની દુનિયામાં એ પોતાનો સમય પસાર કરે અને ઘણી બધી વખત થતું એવું હોય છે કે એનો જે ખૂબ મહત્ત્વનો જે ભણવા માટેનો સમય છે એ જતો રહે છે, એનું આને કારણે ડિસ્ટ્રેક્શન થાય, એ મૂળ પોતાનું જે ધ્યેય છે એ ચૂકી જાય છે. એ નાનું બાળક છે એને તો એ કદાચ એ સ્વાભાવિકપણે એ શબ્દ પણ ખબર નથી કે ગોલ ઓરિએન્ટેડ લાઈફ હોય, પણ થોડા મોટી કક્ષાના વિદ્યાર્થીઓ, ઉપરની કક્ષાના વિદ્યાર્થીઓ જેને ગણીએ એ પણ પછી આમાં આવી જતા હોય ને આગળના તબક્કે પણ આવતા હોય છે. તો એમાં પણ ઘણા બધા પીટફોલ્સ હોય છે. ઘણી બધી વખત તમારું જે એકાઉન્ટ હોય છે એ હેક થતું હોય છે, તમે મૂકેલું કંઈક દ્રશ્ય છે એ બદલાઈ જતું હોય છે, અથવા જે તમે હમણાં વાત કરી એક જવાબના ભાગરૂપે કે એમાં તમારી પાસે એવા ઓલ્ડ સીન્સ છે એ તમારા પોતાના એકાઉન્ટમાં એ સંમેલિત થાય, અથવા
તમારા નામે કોઈ બીજું એકાઉન્ટ ચાલુ થઈ જાય અથવા તમારી પાસેથી તમારા નામે કોઈ બીજા વ્યક્તિ છે બીજા તમારા મિત્ર વર્તુળ પાસેથી પૈસા માંગે અને એ ઘણી બધી વખત કોઈ આપી પણ દીધા હોય અને પછી આ પ્રકારની સ્થિતિ સર્જાય તો એમાં પણ સિક્યોરિટી છે એ અતિ મહત્ત્વની બાબત બનતી હોય. જ્યારે તમે સોશિયલ મીડિયા પર આવો, સોશિયલ પ્લેટફોર્મ પર આવો, ગ્લોબલ પ્લેટફોર્મ પર તમે જ્યારે એનો હિસ્સો બનો ત્યારે તો આ વખતે ખાસ કરીને બાળકો માટે અને આ વયસ્ક માટે આ બંને માટે આ પ્રકારની સ્થિતિમાં શું કરવું ઘટે એની પણ આપણે આ તકે આપણે વાત કરીએ. તમે જે વાત કરી તે બાળકો અત્યારે કહેવાય ને રીલ્સ જોવા માટે બહુ જ જોતા હોય છે અને રીલ્સમાં નવું આવતું હોય ને લોકોને પણ ઇન્ટરેસ્ટ લાગતો હોય કે ભાઈ મજા આવે છે. ભણવાનું પણ આને લીધે બગડતું હોય છે. આ ઉપરાંત રીલની સાથે સાથે અમુક ગેમની વચ્ચે વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવવા મળતી હોય એટલે બાળકો ગેમ ઉપર જતા હોય અને આ ગેમમાં પણ શરૂઆતમાં તમને કહેવાય ને ફ્રી ગેમ તરીકે તમને રમવા દે છે. પછી તેની સાથે નેટવર્ક ગેમ આવે એટલે એના 2-3 પાર્ટનર હારે રમવાનું હોય. પાર્ટનર કોણ છે એ આપણને ખબર નથી. બાળકને તો એમ જ છે કે હું મારા જેવા બાળક સાથે રમું છું, પણ ત્યાં સામે પાર્ટનર કોઈ સાયબર ઠગે હોય છે. પછી એ બાળકનું માનસ જોઈ અને ગેમ રમી અને એમ કે હવે આ ગેમના માટે તમારે વધારે પૈસા દેવા પડશે, બે ગેમના ઉપરથી તમારે આના લાઇસન્સ લેવા પડશે, સબસ્ક્રિપ્શન લેવા પડશે અને આ રીતે ગેમમાં બાળક હારી જાય એટલે વધારે પૈસાની જરૂર પડતી હોય છે. તમે છાપામાં પણ આ રીતના કિસ્સા જોયા છે કે ભાઈ આવી રીતે ગેમમાં પૈસા હારી ગયા એટલે બાળકે ઘરમાં ચોરી કરી અને દાગીના કોઈ લઈ ગયા ને એ રીતે પણ ઘણા કિસ્સા આપણે છાપામાં જોયા છે. તો આપણે આપણા બાળકને શું ધ્યાન રાખવાનું, મેઇન તો વસ્તુ એ જ છે. આપણે જ્યારે કોઈ બાળક પોતાનો મોબાઈલ તમે આપો છો તો એ કેટલી વાર જુએ છે, શું જુએ છે એનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એ જોતો હોય ત્યારે જ માથે આમ ઊભું રહીને જોવું એવું પણ જરૂરી નથી. બિલકુલ એને મોબાઈલ જોઈ લીધા પછી તમારે એના મોબાઈલમાં તમે જોઈ શકો એની હિસ્ટ્રીમાં એને શું શું જોયું છે એટલું થોડું ધ્યાન રાખવું જરૂરી બને એક જાગૃત માતા પિતા તરીકે. આ ઉપરાંત કોઈ ગેમ રમતા હોય તો તમારે ગેમ રમવા માટે પણ બાળકને સમજાવીને કોઈક ટાઈમ રાખવો જોઈએ કે આ ગેમ રાખ. હવે એક ગૂગલમાં એક ટૂલ પણ આવે છે એ છે ફેમિલી લિંક. એ ફેમિલી લિંક તમારા બાળકના મોબાઈલમાં નાખી દો તો એને વલ્ગર વિડીયો ન આવે, એ કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી શકે, એ કોઈ જગ્યાએ પેમેન્ટ ન કરી શકે, એ કેટલી વાર ગેમ રમે છે એનો તમને ટાઈમ આપે, એને કેટલી વાર યુટ્યુબના વિડીયો જોયા એનો ટાઈમ આપે, એને કેટલી વાર રીલ જોઈ એનો તમને ટાઈમ આપે. તો આ રીતનું તમે જો તમારા બાળક માટે નોખો મોબાઈલ કે એવું રાખ્યું હોય તો તમે આવી એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી એનો કંટ્રોલ એઝ એ પેરેન્ટ તમારી આગળ રાખી શકો છો, જેથી કરીને બાળકનું કોઈ મિસયુઝ ન થાય. આપણે બાળક ઉપર કંટ્રોલ નથી રાખતા પણ બાળકની ઉપર કોઈ બીજા સાયબર ઠોગ મિસયુઝ ન કરી જાય એટલા માટેનો એક પેરેન્ટલ કંટ્રોલ આપે છે ગૂગલના જે એન્ડ્રોઈડ ફોન છે એનું નામ છે ફેમિલી લિંક. એટલે તમારા ફેમિલી ફાધર હોય એ એના 2-3 ચિલ્ડ્રન હોય કે વાઇફ છે એના કંટ્રોલ કરી અને એક જ એકાઉન્ટમાં રાખે તો એ બીજા મોબાઈલમાં આવી અલગ વસ્તુ ઇન્સ્ટોલ ન થાય. માની લો હું મારા મોબાઈલમાં હોઉં, ભૂલે ચૂકે હું ગેમ રમતો હોય ને એમાં કોઈ એડવર્ટાઇઝમેન્ટ આવે ને હાથ અડી ગયો તો એ ગેમ પાછી ઓટોમેટિક મારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થઈ જાય. એ ઇન્સ્ટોલ થઈ જાય એટલે બાળક એ રમવા માંડે, એ પૈસાવાળી હોય એટલે એમાં પૈસા ભરવાના થાય એટલે બાળકને હરવે પૈસાની જરૂર પડવા માંડે. તો આવી વસ્તુથી આપણે ધ્યાન રખાવી શકી. અને હમણાં જે વાત થઈ હતી આપણે સાયબર સિક્યોરિટી માટે શું રાખવું, તો આવી પેરેન્ટલ લિંક પણ તમે સેટ કરી શકો જેથી કરીને બાળકોના મોબાઈલમાં વલ્ગર વિડીયો ન આવે, બીજી કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ ન થાય અને બાળક કેટલી વાર મોબાઈલ જુએ છે તમે એમાં એવો કંટ્રોલ કરી શકો કે ભાઈ આ મોબાઈલમાં યુટ્યુબ 5 કલાક કે 3 કલાક હાલશે, એથી વધારે નહીં હાલે, ઓટોમેટિક બંધ થઈ જાય. તો આવી પણ ફેસિલિટી એમાં આવે છે. એવી જ તમારે સાથે પ્રશ્ન હતો કે ભાઈ બુઝુર્ગ વયસ્ક લોકો માટે શું, તો એ લોકો કહેવાય ને એમના જમાનામાં તો કંઈ મોબાઈલ ને એવું હતું જ નહીં, ટેલિફોન નહોતા. એટલે હવે નવું હોય એટલે એ બિચારા બુઝુર્ગ છે એને બધું આપણી જેમ બાળકની જેમ જ એને બધું આવડતું હોતું નથી. એટલે એમને પણ આપણે આપણા ઘરમાં હોય તો આપણે આપણા માતા પિતાને અથવા કોઈ બીજા હોય તો એને પણ સોશિયલી અવેર કરવા પડે કે ભાઈ તમે આવી વિડીયો જુઓ છો તો આ જગ્યાએ ક્યાંય બીજે ક્યાંય ક્લિક કરવી નહીં, કોઈ લિંક ઉપર જવું નહીં, એક જાહેરાતની વચ્ચે બીજી જાહેરાત ઉપર ક્લિક નહીં કરવી અને કોઈ એવો મેસેજ આવે તો તમારે એને રિપ્લાય નહીં કરવો. કેમ કે ઘણી વખત શું થાય કે બુઝુર્ગને પણ આ જ મોટા ભાગે ઠગ લોકો આવું જ કરતા હોય છે, વિડીયો કોલ કરે, એમને બહુ સોશિયલ મીડિયાનો ઉપયોગની જરૂર ન હોય પણ એને હવે વિડીયો કોલ કરે અને સામે ન્યૂડ ફોટો લઈને પછી એને બ્લેકમેલ કરતા હોય છે. પછી આવી રીતે કોઈ એ લોટરીની જાહેરાત છે, હવે લોટરી તો હરવેરે બધા નીકળી ગયા, બધા માણસોને ખબર પડી ગઈ છે, પણ જાહેરાત કેવી આવે કે તમને આ કૂપન મળ્યું છે, તમે આના માટે આ જીતા છો, આના માટે આ છે, તમે ક્લિક કરો અને એમ કરીને
એમને પણ આવી રીતે ચીટ કરતા હોય છે. તો આવા બધા માટે પણ ધ્યાન રાખવું પડે. અને બુઝુર્ગોને વધારે તો કહેવાય ને સાયબર ઠગ કહેવાય કે હમણાં કહેવાય ને ડિજિટલ અરેસ્ટ કરવાની ધમકી આપી અને બહુ બીવડાવતા હોય છે. કેમ કે બિચારાઓ એમને ખબર જ નથી. એમને એમ છે કે આ ડિજિટલ દુનિયા ચાલુ થઈ ગઈ છે, ડિજિટલ દુનિયામાં બધું ફોનથી થાય છે, વિડીયો થાય છે, તો કદાચ હવે પોલીસે વિડીયો ઉપર આપણને પકડતા છે. એટલે એમને ખબર જ નથી કે ભાઈ કોઈ ડિજિટલ અરેસ્ટ જેવું આ દુનિયામાં આપણી ભારતની કન્ટ્રીમાં ક્યાંય છે નહીં. કોઈ પોલીસ તમને ડિજિટલી અરેસ્ટ કરતું નથી. કોઈ તમને એમ કહે કે ભાઈ મેં તમને ડિજિટલ અરેસ્ટ કર્યું, આમ છે તેમ છે, તમને સમન્સ મોકલું, આ કાંઈ જવાબ દેવાનો થતો નથી. આપણે આપણો મોબાઈલ બંધ કરી અને એ વ્યક્તિને બ્લોક કરી દેવાય, જેથી કરીને તમને વધારે કોઈ મેન્ટલ સ્ટ્રેસ આપે નહીં. કેમ કે આ સાયબર ઠગ છે એ તમને મેન્ટલી તમને પહેલેથી જ ટ્રેક કરેલા હોય, તમને પછી મેન્ટલ ગેમ રમીને તમને હેરાન કરતા હોય છે. તો બાળકો અને બુઝુર્ગોએ ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ખૂબ સરસ વાત કરી. હવે સર થોડી વાત એ પણ કરીએ કે ઘણી બધી વખત વિદ્યાર્થી જે રીતે નવું નવું શીખે છે એમ અત્યારે તો કોઈ પણ ઉંમરના વ્યક્તિ હોય એ મોબાઈલ થકી એટલે યુટ્યુબ થકી અથવા અન્ય રીતે અન્ય સાઇટ થકી ઘણું બધું નવું શીખી શકે છે અને રસપ્રદ રોચક રીતે પીરસવામાં આવતું હોય છે. એટલે અભ્યાસક્રમના ભાગરૂપે પણ વિદ્યાર્થીઓ છે એ ઘણી બધી વેબસાઇટ્સ છે એનો ઉપયોગ કરતા હોય અને સામાન્ય વ્યક્તિ છે એ પણ પોતે કુતૂહલ વૃત્તિથી અને ક્યારેક પોતે કોઈ માહિતી મેળવી અને કોઈ વેબસાઇટ છે એને એક્સેસ કરે છે અને એમાંથી નવું નવું શીખવાનો પ્રયત્ન કરે. હવે સિક્યોરિટીનો મુદ્દો આપણે સર મિત્રો સમક્ષ એ રીતે મૂકવો છે કે ઘણી બધી વખત અમુક સ્યુડો સાઇટ હોય છે કે જે હકીકતમાં જે તે કંપની અથવા જે તે ગ્રુપની કે જે તે ઇન્સ્ટિટ્યૂટની ના હોય અને એના થકી પણ ક્યારેક છે વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય. એ કદાચ એ પોતે જે પ્રક્રિયામાંથી પસાર થાય તો આગળ જતાં એને ખબર પડે કે પોતે જે કર્યું છે એ બધું એળે ગયું છે અને ક્યારેક એને ફાઇનાન્શિયલી નાણાકીય રીતે પણ ક્યારેક પોતે એનો ભોગ બને છે. તો આ જે સ્યુડો સાઇટ જેને કહેવામાં આવે છે અથવા આ પ્રકારની સાઇટ કે જે ડુપ્લિકેશન આપણે સામાન્ય ભાષામાં કહીએ કે એ હકીકતમાં એ સાચી કંપની કે સાચી ઇન્સ્ટિટ્યૂટની નથી, તો એ પારખવા માટે અને એનાથી સચેત રહેવા માટે મિત્રો શું કરી શકે એની થોડી વાત આપ કરો. હા, હવે આપણે ઘણી વખત કહેવાય ને આપણે સર્ચ કરતા હોય ને તો તમને એક સરખી જ સાઇટ દેખાડે કે કોઈ પણ બેંકની સાઇટ હોય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, તો એની સાઇટ હોય તો તમારે પહેલાં એનું સ્ટેટસ બારમાં જ્યાં એડ્રેસ ટાઈપ કરેલું છે ત્યાં ખાસ કરીને જોવું જોઈએ એ સાઇટ HTTPS છે કે નહીં. દરેક વેબસાઇટ જે ફાઇનાન્શિયલ વેબસાઇટ છે એ બધી જ HTTPS છે. એમાં ઉપર જેમ લખેલું HTTPS પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા.com.in જે કહે છે એનો એડ્રેસ હોય. આ HTTPS શું કરે છે? એમાં એસ એટલે સિક્યુરિટીનો છે, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ વિથ સિક્યુરિટી. એટલે જ્યારે તમે આ કોઈ બેંકની સાઇટ છે એમાં તમે યુઝર નેમ પાસવર્ડ નાખો અને ક્લિક કરો છો ઓકે, ત્યારે એ તમારા બ્રાઉઝરમાં જ એન્ક્રિપ્ટ થઈ અને આ ડેટા સર્વરમાં જતો હોય, જેથી કરીને કોઈ હેકર છે એ તમારો યુઝર નેમ પાસવર્ડ વચ્ચેથી વાંચી શકતો નથી. એટલા માટે દરેક બેંક સાઇટમાં તમે ક્યારે લોગિન કરતા હો તો તમારી સાઇટ ઓરિજિનલ છે એ ચેક કરવા માટે તમારે HTTPS છે કે નહીં પહેલાં જોવું જોઈએ. બરોબર. એવી જ રીતે તમારે સાઇટની ડાબી બાજુ તમને કહેવાય ને સિક્યોર સાઇટનું તમને મેસેજ આપતા હોય છે. આ પણ એક જોઈ લેવું જોઈએ. ક્યારેય પણ તમે બ્રાઉઝરમાં ઈમેલમાં કે કોઈ જગ્યાએ ટાઈપ કરતા હો તો એનું URL શું છે એ એક ખાસ જોઈ લેવું જોઈએ. આ બેંકનું જ છે કે કોઈ બીજું. તમને ભેળવવા માટે એને એવું કર્યું હોય કે SBI.co.in કરી નાખ્યું હોય, બરોબર. હકીકતમાં SBI.COO લખ્યું હોય, આપણે એટલું વાંચતા ન હોય. તો ઘણી વખત તમારે આનું બ્રાઉઝરનું URL કેવું છે એ એક ખાસ જોવું. ક્યારેક તમને ઈમેલ આવ્યો હોય તો આ ઈમેલ ક્યાંથી આવ્યો છે એનું ID જોવું. આ ઉપરાંત ઈમેલનો રિપ્લાય કોને જાય છે. તમે ઘણી ફેર તમને ઈમેલ આવે ને ત્યારે બાય ડિફોલ્ટ રિપ્લાય કોઈક બીજાને જતો હોય. રાઈટ. તમને આમ ઈમેલ કર્યો હોય કે ભાઈ મેં ફોર એક્ઝામ્પલ અતુલ ગોસાઈએ સોમાણી સાહેબને કર્યો તો એને મારું તમારો હવે ટુ આનું ફ્રો આ રિપ્લાય તમે આવે. ઘણી વખત એવું આવે કે ટુ હું કર્યું ફ્રોમ મારામાંથી તમને કરું છું પણ રિપ્લાય કોને કરું છું? થર્ડ પાર્ટીને. એમાં રિપ્લાયનો એક ઈમેલ હોય. તો આવા ઈમેલ હોય એનાથી ચેતતું રહેવું જોઈએ. એટલે જેથી કરીને તમને કોઈ ફાઇનાન્શિયલ ઈમેલ કે આવતા હોય તો તમે એને ધ્યાન રાખીએ. OTPના ઈમેલ આવતા હોય કે OTP આવતો હોય તો એને તાત્કાલિક આપણે યુઝ કરીને ડિલીટ કરી નખાય, જેથી કરીને કોઈ બીજાના હાથમાં આપણો OTP જઈ ન શકે. તો આ વાત હતી કે આપણે હંમેશા એ સતર્ક રહેવું જોઈએ કે આ મારી સાઇટ ઓરિજિનલ છે કે નહીં, પહેલાં એ ચેક કરી લેવું. ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે તો સૌ પ્રથમ આ ધ્યાન રાખવું, જેથી કરીને આપણે ડુપ્લિકેટ સાઇટ ઉપર હોયા ન જાય. ખૂબ સરસ.
એટલે આ અતિ મહત્ત્વની બાબત છે. થોડી તકેદારી છે એ ચોક્કસપણે વ્યક્તિ છે એને કમ્ફર્ટ ઝોનમાં રાખી શકે છે અને જે રીતે ઓપ્ટિમમ ઉપયોગ કરવાનો છે એ કરવા માટે એ સફળ નીવડે છે. મને લાગે છે સર ઘણી બધી રસપ્રદ વાતો થઈ છે અને સાયબર સિક્યોરિટી છે એ અતિ મહત્ત્વની છે, કારણ કે આજે મોબાઈલ છે એ આ ગ્લોબલ વિલેજમાં એક હાથવગું હથિયાર, એક એવું સાધન, એવું ગેજેટ બન્યું છે કે જેના થકી ઘણા બધા જીવનના જે વ્યવહારો છે એ સામાન્ય વ્યક્તિ પણ કરે છે. તો એ પોતે સિક્યોર્ડ કઈ રીતે રહી શકે, પોતે સેફટી કઈ રીતે પોતાની રાખી શકે અને આ પ્રકારના ત્રાહિત વ્યક્તિઓથી કઈ રીતે સાયબર ફ્રોડનો ભોગ બનતા એ બચી શકે, એની સાયન્ટિફિક વૈજ્ઞાનિક રસપ્રદ માહિતી તમે દર્શક મિત્રોને પીરસી છે. તમે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર મિત્રો. નમસ્કાર.